નમસ્કાર, પ્રસ્તુત છે મિડ ડે ન્યૂઝ। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પ્રણવ મુખર્જીના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળનું ફોટો દસ્તાવેજીકરણ રજૂ કરતા પુસ્તકના વિમોચન સમયે ભાવુક બન્યા પ્રધાનમંત્રી। દિલ્હીમાં સત્તા સંભાળ્યા બાદ પિતૃતુલ્ય માર્ગદર્શન હંમેશા રાષ્ટ્રપતિએ આપ્યું હોવાનું કહે છે મોદી સાહેબ। જીએસટી ખૂબ તકલીફદાયક હોવાથી ભ્રમણા વેપારી આલમમાં ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરે છે મહેસૂલ સચિવ હસમુખ અઢિયા। નાના વેપારીની મૂંઝવણનો ઉકેલ સરળ ભાષામાં રજૂ કરવા મહેનત કરે છે ખુદ મહેસૂલ સચિવ। રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં મતદાન કરવું જ પડે તેવી ગણતરીથી પોતાનો ઉમેદવાર સિદ્ધાંતના નામે ઉતારનાર કોંગ્રેસની છાટકણી કાઢે છે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ। રામનાથ કોવિંદના અચૂક વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ। ગુજરાત આખામાં વરસાદ શરૂ થતા ચોમાસું પૂરેપૂરું બેસી ગયો હોવાનો અનુભવ કરે છે ગુજરાત। પહેલા રાઉન્ડમાં નદી નાળા અને ડેમ છલકાઈ ગયા હોય તેવા અનેક દાખલા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં। આપત્તિ સામે સાબદું બન્યું છે વહીવટીતંત્ર। પાટણ અને પાલનપુર પંથકમાં અનરાધાર વરસાદને પગલે ઘણા વર્ષ બાદ બે કાંઠે જોવા મળી સરસ્વતી નદી। સિદ્ધપુરમાં રાહત કેમ્પ ખોલી અપાયો, અનેકને આશરો। દિલ્હી તરફનો ટ્રેન વ્યવહાર ઉપર પાટામાં ધોવાણ થતા અસર પડી, અનેક ટ્રેન મુંબઈ તરફ પાછી વળાઈ। મોરબી નજીક ટંકારાની ધ્રોળ વચ્ચેની પટ્ટીમાં સાર્વત્રિક વરસાદને પગલે પાણીમાં ઘેરાયા અનેક ગામડા। બંગાવડી નજીક ડેમ દિવાસ ધોવાતા વધી જળ સપાટી। લતીપર નજીક પીઠડ સહિતના ગામડાને અપાયું એલર્ટ। સમાચાર વિગતવાર જોઈએ। રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખર્જીના કાર્યકાળનું ફોટો દસ્તાવેજીકરણ કરતા પુસ્તકનું ગઈકાલે વિમોચન કરતી વખતે પ્રધાનમંત્રી મોદી અત્યંત ભાવુક થયા હતા। ગળગળા અવાજે તેમણે કહ્યું હતું કે દિલ્હી આવી પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળવાની થઈ ત્યારે પિતૃતુલ્ય માર્ગદર્શન પૂરું પાડનાર પ્રણવદા હતા। બીજી બાજુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ એનડીએ શાસનમાં શ્રી મોદી સાથે કામકાજનો તાલમેલ એકદમ ઉષ્માપૂર્ણ હોવાનું કહ્યું હતું। અખબાર જૂથ ધ સ્ટેટ્સમેન દ્વારા તૈયાર કરાયેલા ફોટો પુસ્તકની પહેલી નકલ અર્પણ કરવાના પ્રસંગે ભાજપના સૌથી વરિષ્ઠ આગેવાન લાલકૃષ્ણ અડવાણી સહિત પ્રણવદાના અનેક સમકાલીન દિગ્ગજ હાજર હતા। मैं बहुत अंतर्मन से कह रहा हूं, कोई पिता अपने संतान की जैसे देखभाल करे। देखो मोदी जी, आधा दिन तो आराम करना ही पड़ेगा। मुझे दा कहते, प्रणवदा कहते। मैं मानता हूं कि ये व्यक्तित्व, ये संबंध, ये रूप राष्ट्र जीवन के लिए एक बहुत बड़ा हम जैसे लोगों को प्रेरणा देने वाला काम होता है, और वो काम प्रणवदा ने किया है। નાનો મોટો ધંધો કરતા છૂટક વેપારીઓની બહુ મોટી સંખ્યા જીએસટી વિશેનો ગભરાહટ નાહક પાળી બેઠા છે। સમજણને અભાવે પેદા થયેલ શંકા કુશંકાનું નિવારણ કરવા ખુદ મહેસૂલ સચિવ હસમુખ અઢિયા મેદાને પડ્યા છે। તેમની ઉદ્દાસર ચોખવટનું બયાન પ્રસ્તુત છે। મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ અનેક ચોખવટ બહાર પાડી જીએસટી વિશે ભ્રમણા ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરી છે। વેટ કરતા જીએસટીનો કરવેરા દર જનતાને ખૂબ વધુ લાગે છે તેવા અપપ્રચારનું ખંડન કરતા શ્રી અઢિયાએ કહ્યું છે કે એક્સાઇઝ સહિતના અનેક અદ્રશ્ય રહેતા કરવેરાનો સમાવેશ થયો હોવાથી જીએસટીનો ટેક્સ રેટ ઊંચો લાગે છે। કામચલાઉ જીએસટી નંબર લઈ ચૂક્યા છે તેવા તમામ વેપારી આરામથી પોતાનો ધંધો ચાલુ રાખી શકે છે। તેમણે પાક્કો જીએસટી નંબર આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી। મોટા ભાગે બંને નંબરના આંકડા સમાન રહેશે। વેપારી માટે વેચાણના બિલ કમ્પ્યુટરમાં બનાવવા આવશ્યક નથી। હાથે લખેલા બિલ પણ ફાડી શકાય છે, માત્ર તેના પર જીએસટી નોંધણીને લગતી માહિતી છાપેલી હોવી જોઈએ। અગાઉ વેટમાં નહોતો તેવો ધંધો કરતા વેપારીને જીએસટી લાગુ પડતા નોંધણી થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવાની જરૂર નથી। 1 જુલાઈ પછી 30 દિવસમાં તેમણે જીએસટી હેઠળ નોંધણી કરાવી લેવાની રહેશે। જીએસટીના કરપત્રકમાં નાના વેપારીએ તેણે ફાડેલા તમામ બિલની વિગત ભરવાની જરૂરી નથી। માત્ર વેચાણનો કુલ સરવાળો રજૂ કરવાથી કાયદા પાલન થયેલું ગણાશે। દર મહિને 3 રિટર્ન ફાઇલ કરવા પડશે તેવા દુષ્પ્રચારનો ખુલાસો કરતા હસમુખ અઢિયાએ કહ્યું છે કે નોંધાયેલા વેપારી એટલે કે
જીએસટી કરદાતાએ દર મહિને એક રિટર્ન ભરવાનું છે, જે 3 ભાગમાં વહેંચાયેલું હશે. કરદાતાએ પહેલો ભાગ જાતે ભરવાનો છે, જ્યારે બાકીના 2 ભાગ સોફ્ટવેર વડે આપોઆપ કમ્પ્યુટરમાં જનરેટ થશે. ઇન્ટરનેટ કનેક્શન વગર હવે વેપારી ધંધો નહીં કરી શકે તેવી ભ્રમણાનું પણ શ્રી અઢિયાએ ખંડન કર્યું છે. તેમણે કહ્યું છે કે માસિક પત્રક તૈયાર થઈ ગયા બાદ તેને અપલોડ કરવા પૂરતો ઇન્ટરનેટનો વપરાશ જરૂરી છે. ગેરસમજનો ઇલાજ કરતી સમજણનો ફેલાવો કરવા માટે મહેસૂલ સચિવ હસમુખ અઢિયા ખૂબ મહેનત કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદ ખાતે મનોરંજન ઉદ્યોગને વસ્તુ સેવા કર કેટલો ફાયદાકારક થવાનો છે તેનું માર્ગદર્શન આપતો વાર્તાલાપ યોજાઈ ગયો. ગુજરાતી ફિલ્મ નિર્માણથી માંડી મનોરંજક કાર્યક્રમો તૈયાર કરતા અગ્રણી કળા કસબી અત્રે હાજર રહી ઐતિહાસિક કરવેરા સુધારાને સમજવા કોશિશ કરી હતી. મનોરંજન કર હવે નાબૂદ થઈ તેને બદલે જીએસટી લાગુ પડ્યો હોવાથી હિસાબી પદ્ધતિથી માંડી કરપત્રક ભરવાની વ્યવસ્થા કેટલી સરળ હશે તેની સમજણ મનોરંજન કર કમિશનર ડોક્ટર ધીરજ કાકડિયાએ આપી હતી. ગુજરાતી મનોરંજન ઉદ્યોગને તેમણે ધરપત આપી હતી કે ઈમાનદારીથી ધંધો વેપાર કરનારને ડરવું પડે તેવું કશું જ જીએસટીમાં નથી. આમાં બિગ કે સ્મોલ ફિલ્મ કરતા એક્રોસ ધ બોર્ડ બધાને જ ફાયદો થવાનો છે. એટલે સારી ફિલ્મો આવશે, ગુણવત્તાવાળી ફિલ્મો આવશે, એનાથી અલ્ટિમેટલી દર્શકોને ફાયદો થશે. અને દર્શકોમાં પણ જે મેં શરૂઆતમાં કહ્યું એમ 2 સ્લેબ રાખ્યા છે, 100%થી નીચે ને 100 રૂપિયાથી નીચે ને 100 રૂપિયાથી વધારે. એટલે ઓવરઓલ જોઈએ તો દર્શકોને ફાયદો થશે, પ્રોડ્યુસર્સને ફાયદો થશે, મલ્ટીપ્લેક્સ ઓનર્સને ફાયદો થશે અને સિનેમા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. રાષ્ટ્રપતિ પદ માટે સર્વસંમત ઉમેદવારીનું સમર્થન કરવાને બદલે પોતાનો ઉમેદવાર ઉતારનાર કોંગ્રેસની આકરી છાટકણી કેન્દ્રીય મંત્રી વેંકैया नायडूએ કાઢી હતી. लड़ाई के रूप में देश के लोगों के सामने पेश करने के लिए प्रयास कर रहे हैं. मैं उनसे पूछना चाहता हूं कौन सी सैद्धांतिक लड़ाई है? क्या जो देश में जिन्होंने इमरजेंसी लाया ये आपका सिद्धांत है क्या? आपातकाल मीडिया के ऊपर सेंसरशिप किया ये आपका सिद्धांत है क्या? विपक्ष को जेल में डाला, संविधान में संशोधन किया ये आपका सिद्धांत है क्या? सुप्रीम कोर्ट का न्यायाधीश को आपने सुपरसीड किया ये आपका सिद्धांत है क्या? और लाखों लोगों को फोर्सफुली फैमिली प्लानिंग करवाया ये आपका सिद्धांत है क्या? और इतना साल देश में राज करके गरीबी रेखा के नीचे रहने वाले लोगों का संख्या बढ़ाया, आप ही राज में था. नरेंद्र मोदी आया अभी 2 साल हो गया, पहले आपका राज था ना इतना साल. देश में, प्रदेश में, केंद्र में, दिल्ली से लेकर गली तक, पार्लियामेंट से लेकर पंचायत तक, मुख्यमंत्री से लेकर म्युनिसिपालिटी तक पूरा अधिकार आपका हाथ में था, परिवार के हाथ में था. क्या किया आपने? अभी कह रहे हमारा सोशल जस्टिस हमारा कमिटमेंट है ऐसा. इसलिए अननेसेसरी ऐसा विषयों को चढ़ा के लोगों के सामने इसको मजाक का विषय मत बनाइए. मेरा अनुरोध इतना ही है. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાર્વત્રિક મેઘમહેરની ખુશાલી વ્યક્ત કરતા કહ્યું છે કે અતિવૃષ્ટિ બદલ થયેલું નુકસાન ભરપાઈ કરી આપશે. रूपा से गुजरात में अच्छी बारिश हुई है. कई जगह बादल फटा हुआ भी है. थोड़े समय में ज्यादा बारिश भी हुई है तो फ्लड का भी कहीं असर हुआ है. गवर्नमेंट ऑफ गुजरात ने डिजास्टर मैनेजमेंट के सभी लोगों को काम पे लगाया है. सभी कलेक्ट्रेट को अलर्ट किया है और जहां ज्यादा बारिश हुई वहां हाई अलर्ट भी किया है. अभी तक कोई कैजुअल्टी की और कोई भारी नुकसान का समाचार नहीं है, लेकिन तंत्र सजाग है और बारिश से ज्यादा नुकसान न बने इस दृष्टि से जरूरी कदम गवर्नमेंट ऑफ गुजरात ने उठाया है. और जो लोगों को जो असर पड़ी होगी तो डिपार्टमेंटली सर्वे होने के बाद उसके बारे में भी हम सोचेंगे.
ચોમાસાની સિઝન શરૂ થતાં જ પાટણમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક જ રાતમાં 11 ઇંચ, સાંતલપુર અને રાધનપુરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. સરસ્વતી નદીમાં 10,000 ક્યુસેક નવા નીર આવ્યા છે. વધારે પડતા વરસાદને કારણે અહીંના વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી. 150 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું. જોકે હવે આ વિસ્તારમાં પણ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. તંત્ર દ્વારા પણ યોગ્ય કામગીરી કરાઈ રહી છે. આ વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે અને ધીમે ધીમે અહીં પરિસ્થિતિ પૂર્વવત થઈ રહી છે. મોરબી પંથકમાં મેઘ પ્રકોપને પગલે સર્જાયેલી સ્થિતિ થાળે પડતી જાય છે. ભારે વરસાદ અને ડેમના ઓવરફ્લો થવાથી અહીં ગામના ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. કપાસ અને મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે. જોકે તાત્કાલિક તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી અને હાલમાં આ વિસ્તારનો સર્વે કરવાના આદેશ આપી દેવાયા છે. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ દવા છંટકાવ તેમજ ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરી દેવાયું છે. જિલ્લાના તમામ ગામોમાં વીજ પુરવઠો પણ હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. જોકે કલેક્ટર કચેરી દ્વારા અહીં એક એમરજન્સી નંબર 1077 આપવામાં આવ્યો છે, જેના પર મદદ માટે સંપર્ક કરવાની તેમજ લોકોને સાવધ રહેવાની સૂચના અપાઈ છે. દમણગંગા નદી ઉપર આવેલો મધુવન ડેમ છલકાતા નદી કિનારાના તમામ ગામડાને હાઈ એલર્ટ ઉપર મુકાયા છે. દમણગંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદના સમાચાર મળતા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીનું વહીવટીતંત્ર સતર્ક બની ગયું હતું અને હોનારત સામે સાવચેતીના પગલાં ભરવા શરૂ કર્યા હતા. મધુવન ડેમ છલકાતા પાણીનો મોટો જથ્થો દમણ તરફ વહેતો હોવાથી ત્યાંના ગામડાને પણ સાવચેત કરાયા છે. મધુવન ડેમમાં એકત્ર થતું પાણી એટલા મોટા જથ્થામાં હોય છે કે વિરાટ સરોવર ગુજરાત નજીક હોવાનું ઘણાને નવાઈ લાગે. મધુવન ડેમ છલકાતો જોવા મેદની ઉમટે છે. હાલમાં સમગ્ર ગુજરાત વરસાદથી ભીંજાઈ રહ્યું છે, ત્યારે દાંતા તાલુકામાં પણ છેલ્લા 7 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વધુ પડતા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અત્યાર સુધી કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતો હવે વરસાદ વિરામ લે તેવું ઈચ્છી રહ્યા છે. વરસાદના પગલે અંબાજી માનસરોવરમાં પણ 11 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દાંતા તાલુકામાં વધારે હોવાથી પહેલો વરસાદ સારો પડતા સૌનો સારા પાકની આશા બંધાઈ છે. હાલ નોખે કઈ રીતે બિયારણ બી કોવાઈ જાય અને હાલ ધોવાઈ જાય, જેથી કરીને કઈ કરી એમ નથી. તો ભગવાનને અને માતાજીને પ્રાર્થના કરીએ કે 15 દિવસ થોભી જાય તો અહીંના દોતા તાલુકાના આદિવાસીઓ થોડુંક ખેતી કરી શકે અને સંતોષી શકે અને વાવેતર કરી શકે અને થોડા ઘણા પણ દોડા ઉછેરી અને એમના બાળ બચ્ચોને થોભાવી શકે. તો માતાજીને પ્રાર્થના કરીએ કે 15 દિવસ વરસાદ રહી જાય. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે, ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગની પૂર્ણા, અંબિકા, ખાપટી અને મીરા નદીઓ બંને કાંઠે વહી રહી છે. વઘઈ ખાતે આવેલો ગીરા ધોધ પણ જાણે તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. વઘઈ ખાતે 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો સાપુતારામાં 42 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદના આગમનના પગલે ખેડૂતોએ પણ ખેતરમાં વાવણીની શરૂઆત કરી દીધી છે. ડાંગમાં નાની નાની ટેકરીઓ ઉપરથી વહેતા ઝરણા મનોહર દ્રશ્ય સર્જતા હોય છે. સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા શૌચાલયનો ઉપયોગ નહીં કરનાર પાસેથી 200 રૂપિયાના દંડની જોગવાઈ છે અને ગુજરાતમાં આ પ્રકારનો પહેલ વહેલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ઘર આંગણે શૌચાલય હોવા છતાં તેનો ઉપયોગ ન કરવા બદલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામે રહેતા મંગાભાઈ ગામિત પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ગોપાલપુરાના તલાટી રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં ઠરાવ કરીને શૌચાલયનો ઉપયોગ ફરજિયાત કરાયો હતો તેમજ ગામ સ્વચ્છ રહે તે માટે અવલોકન સમિતિ પણ બનાવવામાં આવી છે. જો કે શૌચાલયનો ઉપયોગ ન થતો હોવાની માહિતી મળતા અવલોકન સમિતિએ દંડની કામગીરી હાથ ધરી હતી, જેથી સમાજમાં જાગૃતિ આવી શકે. તો ગામના સરપંચ જયસિંહભાઈ ગામિતે જણાવ્યું હતું કે સરકાર જરૂરિયાતમંદોને શૌચાલય બાંધવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય પણ કરે છે. અને નિગરાની સમિતિ બનાવી કે શૌચાલય હોવા છતાં બહાર શૌચ કરવા જશે એમને 200 રૂપિયા દંડ કરવામાં આવશે અને એ દ્વારા અમે સતત દેખરેખ રાખતા હતા. તો મંગાભાઈ પોસ્ટલિયાભાઈને બહાર શૌચ કરવા જતા અમે જોયા અને એમને 200 રૂપિયા દંડ કરવામાં આવ્યો, જેથી કરીને ગામના બીજા લોકો પણ શૌચાલયનો ઉપયોગ કરવા માટે પ્રેરાય. ગ્રામસભામાં લોકોને સ્વચ્છતા અંગે સમજૂતી આપેલ છે અને ખુલ્લામાં કચરો ન ફેંકો, ઉકરડાની સાફ સફાઈ અને ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવા પર 200 રૂપિયાનો દંડ ગ્રામસભાએ નક્કી કરેલ હતો. નિગરાની સમિતિએ ગોપાલપુરા ગામના જેઓ ખુલ્લામાં શૌચક્રિયા કરવા જતા માલમ પડેલ અને તેમને અમે રૂપિયા 200નો દંડ ફટકારેલ છે. ઝાલાવાડના લીંબડીની HK ઝાલા શાળાએ મહાકુંભમાં સમગ્ર રાજ્યમાં 3જો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શાળાને આ સિદ્ધિ બદલ સરકાર તરફથી રૂપિયા 2 લાખના રોકડ પુરસ્કાર તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ટ્રાન્સસ્ટેડિયા ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ હોકી, તલવારબાજી, કબડ્ડી, ખોખો, દોડ જેવી અલગ અલગ 21 રમતોમાં ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ વિજેતા નીવડતા શાળા રાજ્યભરમાં 3જા નંબરે રહી હતી. વિદ્યાર્થીઓ થકી પ્રાપ્ત થયેલી આ સિદ્ધિના કારણે શાળાના શિક્ષકો તથા પ્રિન્સિપાલે આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. આ અંગે શાળાના પ્રિન્સિપાલ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારની રમતગમત સંલગ્ન પ્રવૃત્તિઓના કારણે વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવાની રુચિ વધે છે. અને તેનું 2 લાખનું પુરસ્કાર મેળવવા માટે સરકારે અમને ત્યાં આમંત્રિત કર્યા વડાપ્રધાનના હસ્તે. એટલે આ રીતે અમારી સ્કૂલ ખેલ મહાકુંભમાં 21 રમતોમાં ભાગ લીધેલો, લગભગ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને ઉત્કૃષ્ટ સ્થાન મેળવેલું અને જે અમને પ્રોત્સાહન મળ્યું એનાથી અમે ખૂબ ખુશ છીએ. ગુજરાતમાં અમારી સ્કૂલનો 3જો નંબર આવ્યો છે. આ ગયેલ ખેલ મહાકુંભમાં મારે ફેન્સિંગમાં ગોલ્ડ મેડલ છે. સ્કૂલનું નામ રોશન થયું તે અમને ખૂબ આનંદ થયો. યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારે એક બિનવારસી નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અંબાજીના કૈલાશ ટેકરી મહાદેવજીના નવજાત શિશુને છોડી જતા રહ્યા હતા. મંદિરના પૂજારીએ બાળકના રડવાનો અવાજ સાંભળતા તપાસ કરતા આ બાળક મળી આવ્યું હતું. તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે આવી ચૂકી હતી. બાળકને અંબાજીને કોટેજ હોસ્પિટલે લઈ જવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસ દ્વારા આ બાળકના વાલી વારસની શોધ કરાઈ રહી હતી. તાજા જન્મેલા બાળકનો ત્યાગ કરનાર નિર્દય પરિવાર પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે. હોસ્પિટલમાં ડિલિવરી થયેલું કારણ કે એના કપડા ઉપરથી ટોપી બધું જે બાળકના કપડા છે ને એ હોસ્પિટલ ડિલિવરી હોય એવું લાગ્યું મને અને 100% એવું કારણ કે લગભગ હોવી જ જોઈએ. અને પછી એમને જોયું તો પછી એ બાળક રડતું હતું એટલે પછી મેં લઈ લીધું અને લઈને અને પછી તરત જ બાજુમાં ગોરાણીને પછી ત્યાંથી કપડા બીજા કોરા મંગાયા અને ગોદડી મંગાવી એમાં રાખીને અને પછી બકરીનું દૂધ મંગાવ્યું અને પછી પેલા પત્તાથી થોડું બકરીનું દૂધમાં 2-3 ચમચી જેટલું થોડું 1 ચમચી જેટલું પાયું ને એટલે મને એમ લાગ્યું કે બાળક હવે થોડું સ્વસ્થ છે. જામનગરની વિશ્વવિખ્યાત આયુર્વેદ યુનિવર્સિટીનો સ્થાપના દિન હોવાથી આયુષ ગુરુ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં હિન્દી તેમજ અંગ્રેજીમાં લાઇવ લેક્ચર એનિમેશન સહિતની અભ્યાસ આધારિત માહિતી આપવામાં આવી હતી. આયુષ ગુરુ એક એવો પ્રોજેક્ટ છે જેમાં એનિમેશન સાથે શુદ્ધ આયુર્વેદનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને 70 લાખ રૂપિયા મંજૂર કરાયા હતા, જેનો ઉપયોગ તરુણીઓમાં જોવા મળતા પાંડુ રોગને નાબૂદ કરવામાં આવશે અને તેના માટે પૂરેપૂરું સંશોધન કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ જગ્યાએથી પ્રાધ્યાપકો હાજર રહ્યા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા.
वगैरह से ज़्यादा एडिक्टेड है, तो उनको आयुर्वेद क्या है उसकी ऑथेंटिक जानकारी मिलने के लिए आयुष मिनिस्ट्री ऑफ गवर्नमेंट की ओर से ये प्रोजेक्ट शुरू किया गया है। तो इट इज़ वेरी बेनिफिशियल फॉर द स्टूडेंट्स एज वेल एज फाउंडर ऑफ आयुर्वेदा। વિદ્યાર્થીઓ જે આયુર્વેદની દેશભરની કોલેજીસમાં અભ્યાસ કરે છે એમના માટે, સામાન્ય જનતા માટે અને વિશ્વના જે લોકો આયુર્વેદ વિશે વિશેષ જાણવા માંગે છે એ માટેની એક અલગ વેબ પોર્ટલ તૈયાર કરવું અને એની સામગ્રી વિડીયોગ્રાફી સહિતની જે જુદા જુદા આ વેબ પોર્ટલ ઉપરના ફંક્શન્સ હશે એ બધાની કાર્યશાળામાં વ્યાપક ચર્ચા, યોજના અને એ સામગ્રી ભેગું કરવાનું કામ દિનાંક 1 જુલાઈ અને 2 જુલાઈ જામનગર સ્થિત ગુલાબકોરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં થયું। ગુજરાતમાં જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેને ડામવા માટે પોલીસ અને જનતા વચ્ચે સહયોગ સધાય તે જરૂરી છે। આ જ વાતને ધ્યાને લઈને બોટાદમાં મૈત્રી સેતુ વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ પોલીસ સમક્ષ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમ કે ટ્રાફિક સમસ્યા, ચોરી, દારૂ જેવા દૂષણો સામેની મુશ્કેલી રજૂ કરી હતી। પોલીસ દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે બોટાદ ડીવાયએસપી આર.ડી. જાડેજા, પીઆઈસીબી ગામિત, રાણપુરના પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા। બધાના ધ્યાનમાં આવે એવી રીતે અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ, કટિબદ્ધ રહેશું અને આવો આજે કાર્યક્રમની શરૂઆત થઈ છે આ કાયમી ધોરણે થાય અને પોલીસ અને પ્રજા બંને સાથે મળી અને કામ કરે એવી અભિલાષા રાખું છું અને જૈન જાગૃતિ સેન્ટરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમે એક આવું સરસ મજાનું આયોજન કર્યું છે। સાહેબે જ અમને વિનંતી કરી કે એક આવું સુંદર આપણે આયોજન કરીએ અને આ બંનેનો શુભ વિચાર અમે સ્વીકારી લીધો અને અમારી સંસ્થાના કમિટી મેમ્બરો બધાએ આ વાતને ઉત્સાહથી સ્વીકારી અને પોલીસ અને પ્રજા સાથે મૈત્રી સેતુનું એક આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું। ખરેખર હર્ષની લાગણી સાથે કહેવું જોઈએ કે પ્રજા અને પબ્લિકની વચ્ચેનો જે સમન્વય છે એ સમન્વય ફરી પાછો સધાતો રહેવો જોઈએ, જેથી કરીને પ્રજાની વચ્ચે ને પબ્લિકને નથી ગમવું કે નથી એની સાથે મળવું એવું નથી, એને મળવું જ જોઈએ અને એની પાસેથી દરેક વસ્તુની અંદર એનું વ્યાજબી નિચોડ કાઢવો જ જોઈએ એવું આ પ્રસંગ પૂર્ણ થતા લાગી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદરના અડવાણાના એક ખેતરમાં આશ્ચર્યજનક ઘટના જોવા મળી રહી છે। આ ખેતરમાં એક બોર આવેલો છે। વરસાદ આવતા જ આ બોરમાંથી 50 થી 60 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડવા લાગે છે। જેવો વરસાદ બંધ થાય કે તરત જ આ ફુવારો પણ બંધ થઈ જાય છે। જમીનના પેટાળમાંથી કોઈ પાઇપલાઇન પણ પસાર નથી થતી, છતાં પણ આ રીતની ઘટના ઘટતા લોકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે। હાલ તો આ ફુવારાને લઈને ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। અહીંયા બોરમાં 100 થી 150 ફૂટ પાણી ઊંચું ઉલટે છે। અમને નવીન લાગે છે કે આ શું થાય છે, ધડાકાભેર થાય છે, જ્યારે ત્યારે થાય છે। થોડાક દિવસે વરસાદ વરસે એટલી વાર 3 કલાક થાય છે, પછી પાછું પાણી ઓલું થઈ જાય છે। આશરે 100 ફૂટની રેન્જ સુધી ઉપર ઉછાળે છે અને પાછું પાણી ખેંચે છે, પાછું એવી રીતનું ઉછાળે છે। આ જોતા અમને બધાને અજુગતું લાગે છે કે આની અંદર શું છે અને આ શું થાય છે। આ બધાની હાજરીમાં અમે જોયેલું છે અને અમે આ શ્યોર જોયેલું છે કે આ એટલું બધું પાણી ઉછાળે છે। જામનગરમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન ભગવાનને સુશોભિત રથમાં આરૂઢ કરાવીને વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શોભાયાત્રા અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રાધાકૃષ્ણ મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ શોભાયાત્રાના રૂટમાં વિવિધ મંડળો દ્વારા ભક્તો માટે ફળો, ઠંડા પીણા સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા બાદ ઇસ્કોન દ્વારા શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લંડનથી આવેલા ઇસ્કોનના વરિષ્ઠ સંન્યાસી ભક્તિ વિકાસ મહારાજે મનમીય પ્રવચન આપ્યું હતું।
कृष्ण। जगन्नाथ रथ यात्रा महोत्सव हो रहे हैं। इसका उद्देश्य क्या है? भगवान जगन्नाथ की दिव्य प्रसन्नता। यस्मिन् तुष्ट जगत तुष्टे। यदि भगवान जगन्नाथ संतुष्ट होते पूरा जगन निवासी तुष्ट होते हैं। यही जीवन का सबसे बड़ा रहस्य है। तो आप सब जय जगन्नाथ, हरे कृष्ण कहिए और इस प्रकार इस सर्वमंगलमय जगन्नाथ रथ यात्रा में अंशग्रहण कीजिए। हरे कृष्ण। આઈસીસી મહિલા વિશ્વકપમાં રવિવારે ભારતે પાકિસ્તાનને 95 રનના મોટા સ્કોરથી હરાવી દીધું। પાકિસ્તાનને જીત માટે 170 રનની જરૂર હતી, પરંતુ માત્ર 74 રનમાં જ ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી। ભારત તરફથી એકતા બિસ્ટે 5 વિકેટ મેળવી ભારતીય ટીમનો આગામી મુકાબલો હવે બુધવારે શ્રીલંકા સાથે થશે। ભારતીય ટીમે પાકિસ્તાન સામે પોતાનો જીતનો ક્રમ જાળવી રાખતા વન ડેમાં કુલ 10મી વખત અને વર્લ્ડ કપમાં 3જી વખત જીત મેળવી હતી। ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી વન ડે મેચની વાત કરીએ તો કેપ્ટન જેસલન હોલ્ડરની શાનદાર બોલિંગના આધારે વેસ્ટ ઇન્ડિઝે એક દિવસીય શ્રેણીની ચોથી મેચમાં ઉલટફેર કરતા ભારતને 11 રને હરાવી દીધું। હેલ્ડરે માત્ર 27 રન આપીને 5 વિકેટ મેળવી હતી અને ભારતીય બેટિંગનો શાનદાર સામનો કર્યો। 189 રનના સરળ લક્ષ્યને પાર કરવા ઉતરેલી ભારતીય ટીમ 178 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ। 5 મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે। ટીમમાં સૌથી વધુ રન આંજી કિરાણે 60 અને મહેન્દ્રસિંહ ધોનીએ 54 રન બનાવ્યા હતા। સોશિયલ મીડિયામાં રમમાણ યુવા પેઢી સાથે કનેક્ટ થવા માટે ચૂંટણી પંચે ફેસબુક પર મતદાર નોંધણીની સગવડ શરૂ કરી છે। ચાલો આ પ્રયોગ વિશે વાકેફ થઈએ। ફેસબુક પર લોગિન થતા કે આપની ફેસબુક મોબાઈલ એપ્લિકેશનની મુલાકાત લેતા આપને આવો રિમાઇન્ડર આવી શકે છે, જેમાં લખ્યું છે રજિસ્ટર નાઉ। આ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ફેસબુક સાથે જોડાઈને શરૂ કરેલું વોટર રજિસ્ટ્રેશન કેમ્પેન, એટલે કે મતદાતા નોંધણી ઝુંબેશ। I am pleased to announce that the Election Commission of India is going to launch a special drive to enroll left out electors with a particular focus on first time electors. આશરે 18 કરોડથી વધુ ભારતીયો ફેસબુક પર છે, જ્યારે 4 જુલાઈ સુધી ચાલનારા આ કેમ્પેઇનમાં દરેકને ફેસબુક પર આ રિમાઇન્ડર મોકલી મતદાતા તરીકે નોંધણી કરાવવાનું યાદ કરાવવામાં આવશે। 13 જેટલી ભારતીય ભાષાઓમાં આ રિમાઇન્ડર મોકલવામાં આવશે। મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર નસીમ ઝૈદીએ ફેસબુક ઇન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર આંખીદાસને આપેલી મુલાકાતમાં આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। સોશિયલ મીડિયાનો આવા વિધેયાત્મક ઉપયોગ થકી નવા મતદારોને નોંધણી પ્રક્રિયામાં સામેલ કરવાનો આ પ્રયોગ ભારતમાં પહેલીવાર થઈ રહ્યો છે। દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો સ્પેશિયલ રિપોર્ટ। હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરી આ વિડીયો શેર કરતા માહિતી આપી છે કે રાજ્યના લોકોએ સાથે મળી 6.63 કરોડ છોડ વાવ્યા છે, જે એક વિશ્વ રેકોર્ડ બન્યો છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આ વિશિષ્ટ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા છે। અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડનું ફર્સ્ટ લુક ટ્વીટ કરી શેર કર્યું છે। એમણે લખ્યું છે કે ગોલ્ડના શૂટિંગનો પહેલો દિવસ છે, આપ સૌની શુભેચ્છા ઈચ્છું છું। રીમા કાગદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 1948માં આઝાદ ભારત તરફથી ઓલિમ્પિકમાં પહેલો ગોલ્ડ મેડલ જીતનારા બલબીર સિંહના જીવન પર આધારિત છે। AR રહેમાને ગાયેલા કમ્પોઝ કરેલા શ્રીદેવીની આગામી ફિલ્મ મોમના સોંગ ઓ સોના તેરેને યુટ્યુબ પર લાખો વ્યૂ મળી રહ્યા છે। फरिश्तों
સલમાનના ચાહકોએ આ સોંગને વધાવી લીધું છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. દર્શક મિત્રો, આપ અમારા તમામ બુલેટિન ફેસબુક પર લાઈવ નિહાળી શકો છો તથા યુટ્યુબ પર પણ ન્યૂઝ બુલેટિન જોઈ શકો છો. આપના પ્રતિભાવ પણ આવકાર્ય છે. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીંયા સમાપ્ત કરી છે. આપનો દિવસ શુભ રહે. નમસ્કાર.